ગુડ મોર્નિંગ, જય સિયારામ. સવારમાં આજે તો વહેલું મોર્નિંગ થઈ ગયું આપણું, પણ નાક બંધ હતું એટલે બામનો સહારો લઈ લીધો. અને પછી આજે છે ને કામ બહુ ઝાઝા હતા, દી થોડો અને નહીં તો એટલે ફ્રેશ થઈ ગયા. ત્યાં તો અમારા ઇલેક્ટ્રિક વાળા ભાઈ આવી ગયા, કેમ કે આજે ટીવી ફિટ કરવાનું હતું. અને પછી તમારા ગટુડે કીધું કે તારે નાસ્તામાં શું ખાવું છે, તો કે મમ્મી મારે ચિપ્સ ખાવી છે. એના માટે મેં ચિપ્સ બનાવી નાખી, અને ખાસ તો ટીવી ઉતાવળે એટલે ફિટ કરાવ્યું સ્વામીએ, કેમ કે એને આજે મુંબઈ જવાનું છે. એટલે કે તમે હોય તો મમ્મીને તારે બધાને ટીવી જોવા થાય. હા, તો મારા સ્વામી મુંબઈ જવાની તો તૈયારી કરતા હતા. શૂઝ લીધા, અને પર્સ લીધું, અને નાઇટ પેન્ટ લીધા, અને થેલો લીધો. અને આમ જો થેલો તો ભરાઈ ગયો, તો કપડા અને બ્લેન્કેટ બધું નખાઈ ગયું, પણ બામની સીસી મને કે મૂકી દેજે ને, એટલે મને નાક બંધ થાય તો કામ લાગે. પછી તો ટીવી લગાડાઈ ગયું, સામીનો થેલો ભરાઈ ગયો, નેત્રીબેનને સ્કૂલે મૂકતા આવ્યા, અને ગામમાં થોડું ઘણું કામ હતું, એ પણ પતાવી લીધું. અને મને મારી ખાસ તો આજે દવા લેવાની હતી, કેમ કે શરદી મને જોરદાર હતી, એટલે મારી દવા પણ લઈ લીધી. અને બધા જ કામ પતાવીને ઘેરે આવ્યા. મારે ઘેરે આવીને સ્વામી માટે ગરમ થેપલા ને બટેટાનું શાક બનાવવાનું હતું, કેમ કે એને ત્યાં લઈ જવાનું હતું ટ્રેનમાં ખાવા માટે. અને મારા સ્વામી પણ થઈ ગયા હતા રેડી, એટલે મેં કીધું હાલો તમે પણ હવે ગરમ થેપલા ને શાક ખાઈ લ્યો. ક્રિકેટ જોતા એને પણ ખાઈ લીધું. અને હાલો ભાઈ જમીને ઉભા થયા, ત્યાં 1:30 વાગી ગયો, અને ત્યાં તો મારા સ્વામીની ટ્રેનનો ટાઈમ થઈ ગયો. એટલે મેં કીધું પેલા ભગવાનને જે કરી લ્યો, પછી આપણે નીકળ. અને કઈ આમ તો અમાર બેન છે ને ટોમ એન્ડ જેરી જવું પડે, પણ ક્યારેક મારા સ્વામી મને મૂકીને જાય ને મને જરાય ન ગમે. પછી તો વાતોચીતો કરતા રેલવે સ્ટેશન ક્યારે આવી ગયું ખબર જ ન પડી. સ્વામીએ મને ટાટા બાય બાય કહી દીધું કે નેત્રીનું ધ્યાન રાખજે, તારું ધ્યાન રાખજે, મમ્મી પપ્પાનું ધ્યાન રાખજે, ને આવડી બધી જવાબદારી મારી ઉપર હોપીને વયા ગયા. બોલો, મેં તો સ્વામીને કીધું કે હાલો ટ્રેન આવે ને ત્યાં સુધી હું ત્યાં બેસું, તમને મૂકીને જ જાઉં. પણ એ મારું માયના નહીં કે ના તું જલ્દી ઘરે વઈ જા. પછી ઘરે આવીને મને તો થોડીક વાર તો ક્યાંય ગમે નહીં, ઘર સૂનું લાગે, હાવ કઈ ખાવું ભાવે નહીં. પછી તો કઈ થોડાક પીલુડા પાડી લીધા, થોડીક વાર ગુમસુમ થઈને બેસી ગઈ, પછી દવા પીવાની હતી એટલે દવા પી લીધી. પછી તો ભૂખા પેટે દવા પીવાની, એટલે મેં થોડુંક પપૈયું ખાઈ લીધું. પપૈયું ખાધું ને તો આખી ધ્રુજવા માંડી, કેમ કે દવા થોડીક સ્ટ્રોંગ હશે, કેમ કે શરદી ની હોય એટલે થોડુંક એવું તો હોય. એટલે પછી મેં તો છે ને ઠંડો રોટલો પડ્યો હતો, એટલે ચા ને રોટલો ને પાપડ ને અથાણું ને એવું ખાઈ લીધું. અને ત્યાં તો સ્વામીનો ફોન આવી ગયો, અને સ્વામીએ મને વિડીયો કરીને પણ મોકલ્યો કે તારે વ્લોગમાં નાખવામાં કામ આવે ને. હવે ચિંતા કરતી નહીં, ટ્રેન મળી ગઈ છે, હું બેસી ગયો છું. પછી તમારા ગટુને સ્કૂલેથી તેડવા જવાનો ટાઈમ થઈ ગયો. સ્વામી તો મુંબઈ વહી ગયા, એટલે હવે બધી જવાબદારી મારી જ ઉપર આવી ગઈ. સ્કૂલેથી આવ્યો ને થોડીક વાર તો નિમાણી થઈ ગઈ, પપ્પા ક્યારે આવશે ને પપ્પા સીધ ગયા છે ને આજે પપ્પા કેમ તેડવા ન આવ્યા ને તું કેમ આવી ને આવું બધું કરતી હતી. થોડીક વાર તો રીસાણી, પણ પછી મારા મમ્મી પપ્પા આવી ગયા હતા, એટલે વાંધો ન આવ્યો, બધું સચવાઈ ગયું. પછી મારી મમ્મી એને ફોસ લાવી, થોડીક વાર રમાડી. પછી તો એ ઢીંગલી યારે રમતે ચડી ગઈ, ને પપ્પાએ એક આટોય મરવી દીધો ગાડી, એટલે બેનની ગાડી પાટે ચડી ગઈ. હાલો તો આજ કોમેન્ટમાં કહેજો કોના મમ્મી પપ્પા ગામમાં છે ને કોને આટલો સપોર્ટ કરે છે મમ્મી પપ્પા. તો મળશું નેક્સ્ટ વિડીયોમાં.